સુરતમાં ખાડીપુરને કારણે પ્રજાજનો હવે બાટલો ફાટ્યો છે, કારણ કે દર વર્ષની સમસ્યાને કારણે હવે સુરતની જનતા આંદોલનના મૂડમાં છે। 1 ઓગસ્ટે ખાડી વિસ્તારના પૂરગ્રસ્ત લોકોની મહાસંમેલનની ચીમકી। પર્વત પાટિયા વિસ્તારના લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ અશ્રુભીની આંખોએ વેદના ઠાલવી। કરોડો રૂપિયાના ઘર હોવા છતાં ભિખારી જેવી હાલત કરી દીધી હોવાની વાત લોકોએ કરી। સુરતમાં જે રીતે વરસાદ આવે છે અને ત્યારબાદ તાત્કાલિક જ જે છે તે ખાડીપુરનું સંકટ સર્જાય છે। દર વર્ષે જે છે તે ખાડીપુર આવી રહ્યું છે। છેલ્લા 10 વર્ષથી જે ખાડીની સમસ્યાઓથી લોકો પરેશાન થાય છે, ત્યારે 10 વર્ષ બાદ હવે ખાડી કિનારાના જે લોકો જે છે તે હવે આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે। આ વખતે હવે જે છે તે સુરતના પર્વત પાટિયાથી લઈને સણિયા અહેમદથી લઈને તમામ જે ખાડી વિસ્તારોના લોકો જે છે તે હવે લડતના મૂડમાં જોવા મળ્યા છે અને આ ખાડી પૂરનું કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે। અને હવે તો આ તમામ રહીશો જે છે તે મોટી મિટિંગો કરીને હવે સરકાર સામે મોરચો માંડવાના કરી રહ્યા છે, મોરચો માંડી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના હાયના નારા પણ તેઓ લગાવી રહ્યા છે। કારણ કે આ વખતે તો 15 દિવસની અંદર જ 2 વખત ખાડીપુરનું મોટું સંકટ અત્યારે તેઓ સામનો કરવો પડ્યો છે અને ભારે પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી ગયો છે। ત્યારે હવે લોકો આ ખાડીપુરથી ત્રાસી ગયા છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો, 10 વર્ષમાં હવે સ્થાનિક લોકો એટલા કંટાળ્યા કે આંદોલનના મૂડ પર આવી પડ્યા છે, શું કહેશો? અમારી માહિતી થોડી અધૂરી છે। 10 વર્ષ નહીં પણ ઓછામાં ઓછા 20 થી 22 વર્ષથી આ સમસ્યા છે। જ્યારે આ ખાડીને રીડેવલપમેન્ટ કરવા માટે પછી આ બધું કર્યું, એના માટે થઈને સુરતની બાકીની બીજી ખાડીઓ આની અંદર ડાયવર્ટ કરી। પહેલા સુરતમાં 8, 10 ઇંચ વરસાદ પડતો તો પણ આ કોઈ પાણી આવતું ન હતું। હવે 4 ઇંચ વરસાદની અંદર પણ પાણી આવી જાય છે। એટલે કહેવાનો મતલબ કે આ બધું માનવ સર્જિત જે બધું ઊભું કરેલું છે એ વસ્તુને તમે કાયમી ધોરણે નિરાકરણ લાવો। એની અમારી 2 માંગણી છે કે જે મિલેનિયમ 4 આગળ જે ભાટેના વિસ્તારની અંદર જે છે ત્યાં થોડું દબાણ કરવામાં આવ્યું છે, તો એ દબાણ દૂર કરી અને પાણીનો અવરોધ રોકાય નહીં એના માટે। અને બીજું કે જે આગળથી પાણી આવવા માટેનું જે વરસાદી પાણી માટે વાલક પાટિયા પાસે લોકોથી એક ડાયવર્જન્સ આપી અને એ વરસાદી પાણી તાપી નદીની અંદર ડાયવર્ટ થાય તો આ સમસ્યાનું કાયમી નિવારણ આવી શકે એમ છે। એસએમસી કહે છે કે અમે આના માટે વિદેશથી ટીમો બોલાવવાની કોઈ જરૂર નથી। ગામડાથી કોઈ પણ એક અભણ માણસને પણ તમે બોલાવી, 2 ચોપડી ભણેલો માણસ, એ પણ જો એને પણ તમે પૂછશો કે આનું નિરાકરણ કેવી રીતે લાવવું, તો એ પણ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે એમ છે। તો એના માટે થઈને હવે રજૂઆતો તો કરીને થાકી ગયા છે, લોકોને ખબર પણ છે, બધી ખબર છે। એટલે એના માટે થઈને હવે 1 તારીખે જન આંદોલન જે સુરતથી શરૂઆત થઈ રહી છે, પર્વત પાટિયા વિસ્તારથી સત્યમ શિવમ હાઇટમાં 1 તારીખથી જન આંદોલન ચાલુ થાય છે। તેની મિટિંગ 1 તારીખે સત્યમ શિવમમાં રાખેલી છે। તો મારી તમને સમગ્ર વિસ્તારની પબ્લિકને, જનતાને આમંત્રણ છે કે તમે એ દિવસે આવો। ખાડીપુરથી જેટલી પ્રભાવિત સોસાયટી હોય તે દરેક જણ આવીને આની અંદર અમને સહયોગ આપે। બિલકુલ, તમે જણાવશો, અત્યારે ખાડીપુરને લઈને કેટલા પરેશાન, હવે તો આંદોલનના મૂડ પર આવ્યા છો, કેમ પાણી રોકાતું નથી, શું માનો? मेरा नाम प्रमोद शर्मा है, मैं शिवम हाइट में रहता हूँ। ये खाड़ीपुर की समस्या 20 वर्षों से ऊपर है, लेकिन अभी यहाँ पे कम से कम 10-15 साल से बहुत ज्यादा प्रभावित हो रहे हैं हम लोग। और अभी जो 7 तारीख को बाढ़ आई उसमें सब घरों में इतना पानी आ गया कि हर घर को कम से कम 5-5 लाख रुपए का नुकसान है। तो कम से 100 अरब रुपए का नुकसान हो चुका है इस इलाके में, 100 अरब। फिर भी प्रशासन आंखें मूंद के बैठा हुआ है। और यहाँ के जो केंद्रीय मंत्री है, यहाँ के जो गृह मंत्री है स्टेट के, वो उस नगर में हम लोग रह रहे हैं, कोई लल्लू पंजू जगह जब नहीं रह रहे हैं। फिर भी ऐसी हालत है तो बाकी प्रदेश का, बाकी देश का क्या हाल होगा? और जब सिंधु नदी का पानी जल रोक सकता है पाकिस्तान को जाने के लिए, तो ये तो खाड़ी का पानी है, क्यों नहीं रुक सकता? पानी ये खाड़ी का है, कोई मानव सर्जित रचना रची गई है, कोई ये प्राकृतिक रचना नहीं है, ये मानव सर्जित प्रॉब्लम है। इसका निदान होना चाहिए। प्रशासन को कई बार कह चुके हैं, कई बार समझा चुके हैं, नेताओं को कई बार कह चुके हैं, समझा चुके हैं, लेकिन अभी तक इसका निवारण नहीं हुआ है। लेकिन अब की बार इसका निवारण नहीं होगा जब तक हम चैन से नहीं बैठेंगे और प्रशासन को हिला के रख देंगे जब तक ये नहीं होगा तब तक। બિલકુલ, મહિલાઓ પણ જે છે તે અહીં જોડાઈ છે, આજે વિરોધના મૂડમાં અને આંદોલનના મૂડમાં છે। તમે જણાવશો, કેટલા પરેશાન છો ખાડીપુરને લઈને? હવે તો આંદોલન કરવા લગી પહોંચ્યા છો, શું માનો છો? હવે અમે હેરાન થઈ ગયા છે। તંત્રને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે ખાડીનો પ્રશ્ન દૂર કરો। અમારા ઘરમાં 3 ગાડીઓ હોવા છતાં અમે અત્યારે પારકાની ગાડી લાવીને ચલાવીએ છીએ।
હવે અમે શું કરીએ, થાકી ગયા છે. જો સિંધુ નદીનું પાણી બંધ થઈ શકતું હોય તો આ તો એનાથી કેટલો નાનો પ્રશ્ન છે. એવું નથી કે ટેન્ડર પાસ નથી થતા અને પૈસા નથી, પૈસા બી છે, બધું છે. તો આ બધું ખાવામાં આવે છે. આ લોકોને અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે તમારામાં જો માનવતા જેવું કંઈ પણ હોય, લાગણી હોય તો અમારો આ પ્રશ્નોને નિકાલ કરો, નહીતર અમે હવે આંદોલન પર ઉતારવાના છીએ. કોઈની પણ તાકાત નથી કે અમને રોકી શકશે. અમે જાન આપીને પણ અમે આ આંદોલન તો જીતીને રહીશું. અને નારી એ શક્તિ છે, જે ધારે તે કરી શકે છે. અને આ બધી અમારી માધવવાગી બહેનો અમારી સાથે છે. બોલો. બિલકુલ, એટલે અત્યારે ખૂબ જ લોકો પરેશાન છે. તમે જણાવશો આજે ખાડીપુરને લઈને કેટલા પરેશાન ને હવે લડતના મૂડમાં આવ્યા છે, શું કહેશો? કોઈ શબ્દો નથી સાહેબ. ખાડીપુર થી થાક્યા એટલા છીએ, બાકી કઈ ગાંડા થોડા છીએ કે અત્યારે ઘર છોડીને અહીંયા ઉભા છીએ. ખાડીપુર થી આ વખતે તો 15 દિવસમાં બીજી વાર પાણી, પહેલા પાણીમાંથી હજુ પરાણે બહાર નીકળ્યા છીએ. સામાન તો હજુ ઉતારીને સેટ કરીએ છીએ, ત્યાં બીજી વાર પાણી આવ્યું ને ચડાવીએ. સાહેબ, માનસિકતા તો અમારો વિચાર કરો, ગાંડા થઈ જઈશું. એટલે જ અમે છેલ્લે થાકીને, કારણ કે એસએમસી ને કગરીને હાથ જોડીને હવે થાક્યા છીએ. એટલે હવે અમારે આ ઉપવાસ ઉપર ઉતરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આંદોલન એ જ એક માર્ગ છે, કારણ કે એસએમસી વાળાના પેટનું પાણી હલશે નહીં. અમે જયારે કગરીશું ત્યારે તો એમનું પેટનું પાણી નહીં હલે. એટલે હવે આંદોલન એક જ માર્ગ છે, આંદોલન. એમાં અમે ભાઈઓની સાથે, અમે બહેનો બધી જ નારી શક્તિ સાથે છીએ. કારણ કે એસએમસી ધારે તો આ ખાડી તો શું, નદીઓ ડાયવર્ટ થાય તો ખાડી કેમ ના થાય, પણ એસએમસી ની ઈચ્છા જ નથી, એની શક્તિ જ નથી. એટલે હવે અમારે અમારી ઈચ્છા અને શક્તિ બતાવવાની છે. આંદોલનના માર્ગે જ છીએ. બિલકુલ બેન, જણાવશો કેટલા પરેશાન થઈ જાવ જ્યારે, અને હવે તો 10 વર્ષ થયા અને 10 વર્ષ પછી હવે તો એકદમ એક અવાજ બુલંદ થયો છે, ગુસ્સો આવી રહ્યો છે, શું કહેશો? ગુસ્સો તો આવે ને ભાઈ મારા. આજે કેટલા વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ, 15, 20, 25 વર્ષથી તો અહીંયા રહીએ છીએ. ત્યાં સુધીમાં તો અમારે 10 થી 15 વાર પાણી તો આવી ગયા. એવું નથી કે વર્ષે એકવાર તો આવી જ જાય. તો આ વર્ષે તો 2 વાર, ત્રીજી વર્ષે આગાહી બતાવે છે. હવે અમારા ઘરમાં અમારા પ્રસંગ લઈને બેઠા હોઈએ, હવે અમારા પ્રસંગની તૈયારી કરીએ કે આ ખાડીપુરનું બધું સામાનનું ચડાવતું કેટલું નુકસાન જાય તે અમને ખબર પડે છે. અમારા ઘરના છોકરાઓ બધા અકળાઈ જાય છે કે તમે લોકો કરો છો શું. એક કામ કરો, તમે લોકોને કોર્પોરેટરને કહો, તમારું ઘર છોડીને તમે એક કામ કરો, અહીંયા આવીને રહો. જયારે પાણી આવે ને તે ટાઈમ પર તમે કેવો સામાન ચડાવીને કેવી અમારી હાલત હોય છે તે જો. ઘરના છોકરાઓથી માંડીને બધા જ હેરાન થાય છે. બેન, તમે જણાવશો આંખમાં આંસુ અત્યારે આવી જાય છે. એમ કે છોકરી મળવા આવે ને તો એને બહાર એને ક્વેશ્ચન ફોન કરીને કેવું પડે કે તમે તમારા ઘેર વહી જાઓ, કે એના ઘરવાળાને સાસરાને સાસુને કેવું પડે કે તમે તમારા ઘેર. મારે 2 વર્ષથી એવું થાય છે. આ છોકરી ડિલિવરી ટાઈમ આવીને તો એને મોડકામાં બેહાડીને મોકલી. એક છોકરી ડોક્ટર છે ને, ગાયનેક છે. મારા સોનલને ગાડી મગાવી 4 દી ઘરમાં બેઠી, બીજા ડોક્ટર બોલાવવા પડે. આમ કેટલી વેદના થઈ જતી હોય તો થઈ જાય ને. અરે આ માનસિકતા છોકરીઓને એના સાસરાને કેવું પડે કે ફોન કરીને કે તમે આને લઈ જાઓ. તો એ વેદના તો બહુ ભૂંડી છે. કેટલી તકલીફ ઘેર સી રીતે આવે તો હના ઘેર આવીને મારા ઘેર 4 લોકોના ઘેર મારા છોકરો નેનો તમે આ દશા હોય તારે મારા છોકરો એકડે જોખ્યું તો તમે જેમ ભરતા નહીં, આ બધા હચોડા ભરતા નહીં. 25 વર્ષથી આ દશા, 25 વર્ષથી વહુને અહીંયા પિયર હોય ને એ તો મૂકી આવે, પણ અમારે વહુને ક્યાં મૂકવા જોયું? ગામડે પિયર છે ને વારે પિયર વાળા બોલે બાઈ. બિલકુલ બેન, તમે જણાવશો આજે એક વેદના છલકાઈ આવે છે, આ હેરાન પરેશાન થવાના કારણે આંખોમાંથી આંસુ સરી પડી રહ્યા છે. આંખોમાંથી આંસુ જ આવે. પાણી ઉતર્યા પછી પણ કેટલા હેરાન થઈએ, કેટલા બીમાર રહીએ. કોણ અમારી સહાય કરે, કોણ અમને દેખવા આવે? કોઈ દવા નહીં, કશું પાણી નહીં. પાણી આવે ત્યારે પાવર પણ હાથે જતો રહે. કેવી રીતે અંધારામાં સામાન એ ઉચકવો અમારે? હા, અને નાના છોકરા હોય એમને ક્યાં રખડતા કરવા? માં અહીંયા છોકરું બહાર, ઉંમર વાળા હોય, દાદા દાદી એ બીમાર હોય, એ કે મને આ થાય તે થાય, તો એમને ક્યાંથી દવા લાવીને આપવી? કોઈની કઈ સહાય કે મળતી નથી. પાણી જયારે 4 દિવસ ભરાય ત્યારે કોઈની કઈ સહાય અમને મળતી નથી. 4 દિવસ પછી પાણી, દૂધની 1 બોટલ અને પાણીની 1 બોટલ લઈને આવે છે અને કહે છે લો બેન સેવા. પણ એ સેવા, અમારે સેવા જરૂર જ નથી સેવાની. બસ આ ખાડીનો જ નિકાલ લાવો. અને ઘણી વાર તો આડોશી પાડોશી જોડે ગેસનો બાટલો હોય તો જમવાનું પણ માગીને ખાવું પડશે ભિખારીના જેમ. એવું થોડું અમારે ચાલે. બસ અમે ડાયવર્ટ કરો ખાડીમાં, બીજું કોઈ નિવારણ જોતું નથી. બિલકુલ, એટલે અત્યારે તમામ લોકો જે છે તે ખાડીપુરને લઈને ત્રાસી ગયા છે ને આંદોલનના મૂળમાં છે. બેન, તમે જણાવશો આજે તો આંદોલન સિવાય કોઈ છૂટકો નથી રહ્યો તમારી પાસે? જેને ગેસની પાઇપ નીચે હોય એ લોકો ઉપર શું રસોઈ બનાવે ઉપર એ ખાવા પીવાનું ફાફા પડી જાય છે લોકોને.
દયા છે કે નહીં કઈ બી? એટલે મા બાપ મારા ઘરના સાસુ ને તમે ખરાબ તો તમારે ક્યાં લઈ જવાના એ લોકોને? આજે આ 4 દિવસ કેવી રીતે નીકળતા હોય છે ત્યારે? અરે અમે નહીં ખાવાનું શું છે, નહીં પીવાનું શું છે, શું કામ કરી છોકરાઓને રાખી કે શું કરી? મારા છોકરાને બેંગ્લોર જવાનું છે, કોઈ સુવિધા નહીં. એનું કીધા તૈયારી કરી અમે. શું કીધા તૈયારી કરવાની? મારે કાલ બેંગ્લોર મોકલવાનું છે. આ તમામ જે છે તે ખાડીપુર વિસ્તારમાં રહેતા જે માધવબાગ સોસાયટી સહિતના જે 15 થી વધુ જે કરોડોના બંગલા સાથે રહેતા જે બંગલાના સોસાયટીના ઘરોના લોકો છે, તમામ મહિલાઓ, તમામ લોકોના આંખોમાં અત્યારે આંસુ છે અને આ કાયમી નિરાકરણની માંગ કરી રહ્યા છે. એ લોકોની માંગ નથી સંતોષાતી ને આજે અશ્રુભીની આંખે આ તમામ મહિલાઓ જે છે, સ્થાનિક લોકો જે છે તે તંત્ર પાસે કરગરી રહ્યા છે, પરંતુ તેમની આ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. 10 વર્ષથી આજે આ લોકો તમામ હેરાન પરેશાન છે અને આજે તો વીટીવી સમક્ષ તેઓ પોતાની આપવીતી વેદના જણાવી છે. હવે તો તંત્ર સાંભળે તેવી એ લોકોની ઈચ્છા વ્યક્ત થઈ છે, એ લોકોની ઉદ્વેગના વ્યક્ત થઈ છે કે હવે તો તંત્ર જાગશે. પરંતુ મોટી વાત એ છે કે તંત્ર આને ક્યાંથી જાગે છે, ગંભીરતાથી લે છે અને આ લોકોનો કાયમી નિરાકરણ લાવે છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો જે પ્રકારે હવે આ મહિલાઓની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે, લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કારણ કે જે પ્રકારની હાલાકી આ લોકો ભોગવી રહ્યા છે અને તેને કારણે સ્વાભાવિક છે કે આ રોષ છે તે જોવા મળે. હવે આંદોલન કરશે તે પ્રકારની વાત આ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. તમામ એ મહિલાઓ પોતાની વેદના વીટીવી સમક્ષ ઠાલવી અને એ તમામ મહિલાઓની આંખોમાં એ આંસુ જોવા મળ્યા હતા. સુરતની જનતાનો હવે રોષ ફાટી નીકળ્યો છે. મહાસંમેલનની હવે ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે, કારણ કે ખાડીપુરને કારણે જે પણ પ્રકારની પરેશાનીનો આ લોકો સામનો કર્યા છે ને ફરી એક વખત જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત એ પરિસ્થિતિ ઉદ્ભવશે તેવો ડર તેમને સતાવી રહ્યો છે. કરોડોના બંગલા હોવા છતાં ભિખારી જેવી હાલત તેમની થતી હોય છે દર વર્ષે, તેમ છતાં પણ એસએમસી છે તે કોઈ ધ્યાન ન દોરતું હોવાનું તેમની વેદના છે.